બધું જાતે ને જાતે કરે મારે કોઈ દિવસ ઘરમાં બઈ નહીં રાખવાની આપણા ઘરનું કામ જાતે ને જાતે કરે આપણા ઘરનું કામ કરે એમાં કશી વાતની શરમ નહીં રાખાય મારા ઘરમાં બે નેડીઓ છે મારી મોટી 12માં ભણે નાની 10માં ભણે જ્યારે એમને કામ આપું તો ઘોડીઓ બોર્ડ છે કંઈ ચોપડા લઈને વાંચવા બેસી જાય માનું કશું હપરતી નહીં તમને કહું મયુરીબેન મારે તો કોઈ દિવસ કોઈને ના નહીં પાડવાની આજુબાજુવાળાને બધાનું તો હા કામ કરવા લાગવા જાવ બાજુવાળી મીનાને ઘોડીને ના પાડી હસબન્ડનો પાપડીને લોટ બાપીને બેઠી મારે તો એનો કરવા લાગવા જાવ આપણે કોઈ દિવસ કોઈ ના પાડે તમારા ભાઈને 1000 વખત કહું છું કે નઈડોન ટોકો કાલે ઉઠીને પડીને પાર્કે ઘેર જશે પણ કોઈ કશું હપરતું નહીં કશું કામ નહીં કરે ત્યાં લોકો માને ગારો દેશે બાપને કોઈ કશું નહીં કહેવાનું તમારા ભાઈને કેટલી બધી વખત કહું રાતના 2 વાગ્યાથી ટીવી ચાલુ ના રાખો તો રાતના 2 વાગ્યાથી ટીવી ચાલુ રાખે અને પેલી માધુર દીક્ષિત ઢેકા મળે હું હાથું ગાલીને જોયા કરે છે આપણું કશું કોઈ હાંફતું નહીં મયુરીબેન તમને આજ કહું મેં તો 5 વાગ્યાની ઊભી થઈ જાઉં ફટફટ કરતી બધું કરવાજો કચરા પોતા કપડાં વાસણ બધું જાતે ને જાતે કરું આપણા ઘરનું કામ કરે કશી વાતની શરમ નહીં રાખે આ પૈસાવાળાની બૈરીઓ જાતની બૈરીઓ રાખે કચરાવાળી બાઈ જુદી પોતાવાળી બાઈ જુદી વાસણવાળી બાઈ જુદી આ બધી પૈસાવાળાને બૈરન ફોરેન ભેગીઓ મોકલી દેવાની તે 80 રૂમના ટોયલેટો મોટલોને મેં ઉઘડીઓ પડીને સાફ કરે એમને તઈ ડોલરિયા મળી જાય એટલે ઉઘડીઓ પડી જાય આપણા ઘરનું ટોયલેટ આપણી જાતે સાફ ના થાય મારી ઘેર જોવા આવજો મારું ટોયલેટ હું તો મારી જાતે સાફ કરું મારે કોઈ દિવસ કોઈને કોઈ કહેવાનું નહીં બૈયો નાખવાનું નહીં મારી જાતે સાફ કરું ફટ બધું પરવા જો કચરા પોતા કપડા વાસણ જાતે કારણ ટોયલેટ સાફ કરું મને તો સહેજે સરળ આવતી મારું ટોયલેટ જોવા આવજો દોરું પગ જેવું જારા બારા બંદી ચંદી કશું જોવા ના મળે તમારા ભાઈનો જૂનો મોજો હાથમાં પહેરી દેવાનો મડઘાન મેં હાથ ગાલીને ધો